નમસ્કાર મિત્રો ગુજરાતની એક નગરપાલિકામાં ભરતી આવેલી છે અને આ ભરતીમાં માત્ર લખી વાંચી શકે તેવા ધોરણ 10 પાસ હોય તેવા અને જે ગ્રેજ્યુએટ હોય તેવા લોકો ફોર્મ ભરી શકે છે। એટલે આ બધાની જે લાયકાત અનુસાર તેમને પોસ્ટ મળવાપાત્ર થશે। હવે આમાં જે પગાર ધોરણ આપવામાં આવે છે એ 26,000 સુધી હોય છે, એટલે કે ખૂબ સારું પગાર ધોરણ છે। આમાં જે પોસ્ટનું નામ રહેવાનું છે એ ક્લાર્ક અને સ્વીપર રહેવાનું છે, એટલે કે લાયકાત અનુસાર ક્લાર્ક અથવા સ્વીપરની પોસ્ટ તમને મળવાપાત્ર થશે। હવે જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ અને જુદી જુદી માહિતી પણ આપણે જોવાના છીએ કે કોણ અને કેવી રીતે તમે અરજી કરી શકો છો। તો વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો, કારણ કે તમે વિડીયો જોઈને આમાં અરજી કરી શકો છો। મિત્રો, તમે ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અહીંયાથી તમને રોજના 3 વિડીયો એટલે કે રોજની 3 ગવર્મેન્ટ ભરતીઓ વિશે જાણવા મળે છે। તેમાં અરજી કેવી રીતે કરવી તથા તેની ડિટેલમાં ઇન્ફોર્મેશન મળે છે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો, વિડીયોને ગમે તો વિડીયો લાઈક કરી તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો, જેથી તમારા મિત્રો તથા અન્ય સગા સંબંધીઓ પણ આ ભરતીઓ વિશે જાણી શકે અને તેમાં ફોર્મ ભરી શકે। આપણે જે વાત કરી તે પ્રમાણે હિંમતનગર મ્યુનિસિપાલિટી આની અંદર વેકેન્સી પડેલી છે અને ટોટલ આમાં વેકેન્સી 25 વેકેન્સીસ છે। હવે સાબરકાંઠામાં હિંમતનગર આવેલું છે। અહીંયા તમે આરપીએડી એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટથી તમે અરજી કરી શકો છો અને 5 વર્ષ તમને ફિક્સ પગાર રહેવાનો છે, એટલે કે જે ગુજરાત ગવર્મેન્ટમાં ફિક્સેશનનું ચાલે છે એ પ્રમાણે 5 વર્ષ ફિક્સ તમને મળવાપાત્ર થશે। હવે અહીંયા વિભાગનું નામ અને જગ્યાનું નામ આપેલું છે, જેમ કે ક્લાર્ક વર્ગ 3 છે, એમાં 26,000 પગાર આપવામાં આવશે। કેશિયરને પણ 26,000 પગાર આપવામાં આવશે। જે સ્વીપર છે એમને 21,100 પગાર આપવામાં આવશે અને લખી વાંચી શકે તેવા ઉમેદવારો સ્વીપર તરીકે લાગશે, જ્યારે ક્લાર્કમાં ગ્રેજ્યુએટ હોય તેવા ઉમેદવારો લેવામાં આવશે। ક્લીનર તરીકે લખી વાંચી શકે તેવા હોય તેવા ઉમેદવારો રાખવામાં આવશે અને 21,100 પગાર આપવામાં આવશે। ટોટલ 25 જગ્યા રહેવાપાત્ર થશે। હવે મિત્રો, આમાં જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન રહેવાની છે એ આપણે વાત કરી તે પ્રમાણે ક્લાસ 3 જે લેવામાં આવશે એમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો ક્લાસ 3માં રહેશે અને તેમને સીસીસીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। ત્યારબાદ ક્લાસ 4માં એટલે કે ચોથા વર્ગમાં જે ઉમેદવારો લેવામાં આવશે તે લખી વાંચી શકે તેવા હોવા જોઈએ અને સીસીસીની પરીક્ષા તેમને પાસ ન કરી હોય તો પણ ચાલશે, પણ જોબ લાગ્યા પછીના 6 મહિનામાં તેમને આ પરીક્ષા પાસ કરવાની રહેશે। એજ લિમિટ અને રિલેક્સેશન જોઈએ તો મિત્રો 18 થી 36 વર્ષના લોકો આમાં ફોર્મ ભરી શકે છે। એસસી એસટી અને ઓબીસી તથા ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ માટે ગુજરાત સરકારે જે ધારાધોરણો બનાવ્યા છે તે પ્રમાણે રિલેક્સેશન મળવાપાત્ર થશે। 300 રૂપિયા આમાં તમારે ફી ભરવાની છે, જે તમારે હિંમતનગર મ્યુનિસિપાલિટીના ચીફ ઓફિસર એના નામે એક ડીડી બનાવવાનો રહેશે। એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ અને વુમેન કેન્ડિડેટ આ લોકોએ કોઈપણ જાતની ફી ભરવાની નથી, એટલે કે તેઓ આમાં ફ્રી ઓફ કોસ્ટ અરજી કરી શકે છે। તેમાં જે રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ હશે તે જોઈએ તો મિત્રો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, બર્થ સર્ટિફિકેટ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ જો હોય તો, ઓબીસી માટે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, આ બધા ડોક્યુમેન્ટ જોઈશે। અને આમાં તમારે અરજી કેવી રીતે કરવાની છે, હિંમતનગર મ્યુનિસિપાલિટીની વેબસાઇટ છે
આના પરથી તમારે એક અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. તેની પ્રિન્ટ આઉટ નીકાળીને તેમાં તમારે જે તમારી વિગતો છે એ કેરફુલી અંદર નાખવાની રહેશે. તમે જે પોસ્ટ માટે અરજી કરો છો તે પોસ્ટનું નામ એન્વલપ ઉપર, એટલે કે જે કવર લો છો એ કવર ઉપર તમારે પોસ્ટનું નામ ધ્યાનથી લખવાનું રહેશે. અને તમારી જે અરજી છે આરપીએડી અથવા સ્પીડ પોસ્ટથી મોકલાવાની રહેશે. અને તમારી અરજી આ સરનામે મોકલાવાની રહેશે: ચીફ ઓફિસર, હિંમતનગર મ્યુનિસિપાલિટી, નિયર રિલાયન્સ મોલ, ખેડ તસિયા રોડ, ગોકુલનગર રેલવે ક્રોસિંગ, હિંમતનગર, સાબરકાંઠા 383-001. અને મિત્રો તમે આમાં અરજી ક્યાં સુધી કરી શકો છો કે જ્યારે આ જાહેરાત પ્રસિદ્ધ થઈ તેના 30 દિવસમાં તમે અરજી કરી શકો છો. અને આ જાહેરાત 27/3/2025ના રોજ પ્રસિદ્ધ થઈ હતી. હવે જે મિત્રો આમાં ફાઇનલ સિલેક્શન થશે તે હિંમતનગર મ્યુનિસિપાલિટી રિક્રુટમેન્ટ કમિટી જ નક્કી કરશે. ઓફિશિયલ નોટિફિકેશન આપણે એકવાર જોઈ લઈએ. તો મિત્રો આપણે પોસ્ટની ચર્ચા કરી તે પ્રમાણે ક્લાર્કને 26,000 પગાર મળવાપાત્ર થશે 5 વર્ષ માટે. જે સફાઈ કામદાર સ્વીપર છે તેમને 21,100 પગાર મળવાપાત્ર થશે. ક્લીનર છે તેમને 21,100. સ્ટોર કીપર ક્લાર્ક એમને 21,100. અને માત્ર લખી વાંચી શકે તેવા ઉમેદવારો આમાં અરજી કરી શકે છે. ટોટલ મિત્રો 25 જગ્યાઓ છે. આ જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો તમે જગ્યાઓ વિગતવાર જોઈ શકો છો. હવે અહીંયા કેટલીક શરતો આપેલી છે. શરતોમાં જે SC ST OBC EWS વુમન છે તેમને વયમર્યાદામાં છૂટછાટ રહેશે. ઇન અનામત વર્ગમાં જે અરજી કરે છે તેમને 300 રૂપિયાનો ડીડી. ચીફ ઓફિસર હિંમતનગર નગરપાલિકા એમના નામનો બનાવવાનો રહેશે. અને જે કવર છે તેમાં મિત્રો જે શૈક્ષણિક લાયકાત તમારી છે, જન્મના પુરાવાઓ છે, અનુભવનું પ્રમાણપત્ર પ્રમાણિત કરી અરજી સાથે જોડવાના રહેશે. તેમજ અરજી સાથે અલગથી પાસપોર્ટ સાઇઝનો 1 નંગ ફોટો રજૂ કરવાનો રહેશે. જાહેરાત પ્રસિદ્ધ થયેથી 30 દિવસમાં અરજી કરવાની રહેશે. અને અહીંયા અરજી મોકલાવાનું સરનામું પણ આપેલું છે. તો મિત્રો તમે આમાં ફટાફટ અરજી કરી લો.